નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક ભક્ત હમણાં ભગવાનને વઢ્યો. મૂર્તિ રૂપે ભગવાન જ્યાં બેઠા હતા મંદિરમાં, અને ભક્તએ ઝઘડો કર્યો ભગવાન હારે, અને એણે એટલું જ કીધું કે હે ભગવાન, એક દિવસ મને ભગવાન બનવા દો. જેમ નાયક ફિલ્મમાં અનિલ કપૂર એક દિવસ માટે મુખ્યમંત્રી બન્યો હતો, જે નિર્ણયો લીધા હતા ને એ મને આવડે. અને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તથાસ્તુ બની જા, પણ શરત એટલી રહેશે કે ક્યાંય બોલવાનું આવતું નથી. કોઈ પણ પ્રોબ્લેમ થાય તારે ચૂપચાપ જોયા કરવાનું. પણ માણસની જાત છે ને, મૂર્તિમાં ભગવાન બનીને ઊભો તો રહી ગયો. અને એક ખૂબ જ ધનાઢ્ય શેઠ આવ્યા, દર્શન કરી અને પ્રભુને દંડવત કર્યા ને આમ લાંબા થઈ ગયા. દંડવત કર્યા પછી એમનું પાકીટ, પૈસા ભરેલું પાકીટ પડી ગયું. એ શેઠને ખબર નહીં. અને શેઠે પ્રભુને બે હાથ જોડીને એટલે હે પ્રભુ, મારી લાખો કરોડોની ડીલ છે, એટલે દયા કરજો અને આગળ રહેજો 5 ડગલા, અને એ ડીલમાં મને સફળ કરો, મારે નફો બહુ જોઈએ છે. ભગવાનને તો આ સ્વીકારવી જ પડે અરજી. પ્રભુ સાંભળી લીધી પૂરી વાત. પ્રભુની મૂર્તિમાં તો એ દિવસે બોલ્યો હતો, પણ સંભળાઈ ગયા કે પ્રભુ પણ સાંભળતા હતા. અને ઘટના એવી ઘટી કે એ ઊભો થઈને નીકળી ગયો, પણ પાકીટ એને ખબર ન પડી કે મારું પાકીટ પડી ગયું છે. અને એ નીકળી ગયા પછી એક ગરીબ માણસ આવે છે, અને 1 રૂપિયાનો સિક્કો ધર્માદા પેટીમાં નાખી અને 2 હાથ જોડીને પ્રભુ પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી એકની એક દીકરીના લગ્ન છે, અને મારી કોઈ તાકાત નથી, તારે આગળ થવાનું છે, અને તારે મને મદદ કરવાની છે, મારી પાસે પૈસા નથી. અને જેવો ઊભો થઈને ઓલું પાકીટ મળ્યું, અને એ રાજી બહુ થયું કે ઓ પ્રભુ, તે તો મુદત પણ ન આપી, સીધો હિસાબ કરીને પૈસા દઈ દીધા. એ શેઠ નહીં કરતા હતા એ વખતે પેલો માણસ જે ભગવાન થતો એને બોલવાની ઈચ્છા થઈ હતી, પણ ભગવાને ઇશારો કર્યો કે નહીં, એટલે ઓલે બોલ્યો નહીં, ચૂપ રહી ગયો. હવે આ માણસને પાકીટ મળ્યું, એ વખતે ઓલે ઉતાવળો થઈ જતો હતો, તારું નથી એમ કરીને હાથ કરવા ગયો, એટલામાં ભગવાનનો ઇશારો થયો કે બોલવાનું નથી, પાછો ચૂપ રહ્યો. ત્રીજો માણસ આવ્યો કેવટ, અને જે નાવ લઈ અને દરિયામાં જવાનો હતો, દરિયો ખેડવા ઊંડે સુધી. એ નાવ લઈને જવાનો હતો, અને બરોબર એ જ વેળાએ આ માણસે જોયું કે નાવિક આવીને 2 હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી છે, પ્રભુ, હું નાવ લઈને આજે નીકળું છું, પણ દયા એટલી કરજે કે કોઈ પણ જાતનું વાવાઝોડું, વરસાદ કે સુનામી ન લાવીશ, કારણ કે મારો ઘર પરિવાર છે, એ મારી રાહ જોવે છે. એટલે મારા દરેક પ્રસંગ નીકળી જાય પછી વાંધો નહીં, પણ હાલ મને બચાવી લેજે, એવો કોઈ પ્રોબ્લેમ ન આવે એટલી દયા કરજે. અને ઓલે માણસ કાંઈ બોલે એ પહેલાં ઓલા શેઠ બધે ફાંફા મારતા પાકીટ ગોતતા ત્યાં પોલીસ લઈને આવ્યા, અને જોયો ઓલા માણસને તો કે નક્કી મારા પછી આ જ મંદિરમાં આવે છે ને પાકીટ આણે જ ચોર્યું છે, ઉઠાવી લ્યો અને પકડી લ્યો, જેલમાં નાખી દો. અને ત્યાં ઓલે મૂર્તિમાંથી બોલવા ગયો, એટલે એણે કીધું કે ભાઈ પાકીટ એને નથી લીધું, પાકીટ તો એની પહેલાં એક ગરીબ માણસ આવ્યો તો એને મળ્યું છે, અને પછી ઓલા ગરીબ માણસને જેલમાં નાખી દીધો. જે દીકરીના લગ્ન કરવાનું તો એને જેલ થઈ. હવે ઘટના એવી ઘટી, એને જેલ થયા પછી ઓલાનો તો એક જ દિવસ હતો, 24 કલાક પૂરા થઈ ગયા, એટલે ભગવાન ગાદીએ બેસવાના હતા. એટલે રાતના મિટિંગ થઈ, બોલો કે શું કેવું રહ્યું, એટલે કે આમ તો પ્રભુ સારું રહ્યું, ક્યાંય બોલ્યા હતા તો કે ના, બોલવાની ઘણી ઈચ્છા થતી હતી, પણ તમે ના પાડી, યાદ આવતું હતું એટલે મૂકી દેતો, બોલતો નહોતો. પણ પ્રભુ, પહેલી વાર એક જણાનું પાકીટ પડી ગયું શેઠનું, એ વખતે મને બોલવાની ઈચ્છા થઈ કે પાકીટ પડી ગયું છે, તમે રોક્યો. બીજી વાર એક ગરીબ માણસ આવ્યો ને 2 હાથ જોડીને ધર્માદા પેટીમાં 1 રૂપિયાનો સિક્કો નાખી અને આંખમાં દળદળ આહુડાની સાથે વાત કરી પ્રભુને કે હે પ્રભુ, મારી એકની એક દીકરીના લગ્ન છે ને મારી પાસે પૈસા નથી, મને મદદ કરજો. તોય હું બોલવા જતો હતો કે પાકીટ તારું નથી, પણ હું ચૂપ રહ્યો. પણ હવે ત્રીજી વાર તો પ્રભુ તમે હલવાણા, ત્રીજી વાર તમે ના કીધું, પણ છતાંય હું બોલી ગયો, કારણ કે પોલીસ લઈને ઓલો શેઠ ગોતતો પાકીટ આવ્યો, અને ઓલે ત્રીજા માણસને જે કેવટ આવ્યો હતો એ દર્શન કરતો હતો, એને પ્રાર્થના કરી હતી પ્રભુને કે હે પ્રભુ, મારી નાવડીને પાર ઉતારજો, કારણ કે એ જે દિવસે હું દરિયા ખેડવા જાઉં છું ત્યાં દરમિયાન કોઈ પણ જાતની સુનામી, વાવાઝોડું કે પૂર ના આવે એટલી દયા કરજો. અને ત્યાં પેલો શેઠ પોલીસ લઈને આવ્યો અને ઓલાને પકડી લીધો. હવે આ તો ખોટું થતું હતું, એટલે ખોટું તો પ્રભુ ના જ થવા દેવાય ને. એટલા માટે હું ત્યાં બોલ્યો કે ભાઈ પાકીટ એણે નથી દીધું, પાકીટ તો બીજો જ કોઈ લઈ ગયો છે, ઓલો ગરીબ માણસ. હવે ગરીબ માણસને હકીકતમાં જે દોષી હતો એને પોલીસે જેલમાં નાખ્યો. અને પ્રભુએ કીધું કે તે મારો બધો પ્રોગ્રામ ડિલીટ કરી નાખ્યો, મારો બધો જ પ્રોગ્રામ તે ડિલીટ કર્યો. કેવી રીતે? તો કે મેં પ્લાનિંગ કર્યું હતું કે ઓલો શેઠ કાયમ માંગવા જ આવતો હતો,
કરોડો રૂપિયાને કમાઈ આપ્યા છે, અરબો રૂપિયા, પણ કોઈ દિવસ ધર્માદામાં એક પણ પાઈ કોડી કે ફૂટી પાઈ નથી દીધી. કોઈ દિવસ એ ધર્માદું કરે નહીં, મંદિરમાં પૈસો મૂકે નહીં. મારે નથી જોઈતા, દરેકને ખબર છે, પણ સારા કામમાં વપરાય એ કામ એણે કોઈ દી ન કર્યું. પછી બોલ્યો જે દીકરીના લગ્નવાળો આવ્યો હતો કે એની પાસે પૈસા નહોતા, એનું લગ્ન, કારણ કે એ કોઈ દિવસ માંગવા નથી આવ્યો. આજીવન દીવાબત્તી પ્રાર્થના કર્યા છે, પણ કોઈ દિવસ એણે મારી પાસે પૈસા નથી માંગ્યા, પૈસાની ઉઘરાણી નથી કરી. એ મળવા જ આવતો હતો, માંગવા નહોતો આવતો. એટલે મારે એનું કાર્ય પૂરું કરવાનું હતું, એ તે રોકી દીધું. અને ત્રીજું કે એને તે જેલમાં ગલાવ્યો ને, એની બદલીમાં ઓલ્યાને જે દરિયો ખેડવા જતો હતો, કેવટ નાવિક, એને એ દિવસે 2 દિવસમાં સુનામી જોરદાર આવવાનું હતું, વાવાઝોડું આવવાનું હતું, પૂર આવવાનું હતું. એને બચાવવા માટે મેં 2 દિવસ એને જેલમાં રાખવાનું નક્કી કર્યું હતું કે જેલમાં રહી જાય તો દરિયો ખેડવા ન જાય. એટલે એ બચે બધો જ પ્લાન તે ચોપટ કરી નાખ્યો. એટલે એક દિવસ તો ભગવાન બન્યો, પણ કેટલા ખોટા ડિસિઝન છેલ્લે જતાં તે બગાડ્યું. 2 વખત ન બોલ્યો, બહુ સારું કર્યું, પણ છેલ્લે તો તે તારી માણસ જાત બતાવી જ દીધી ને. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો.